सनातन धर्म की अपने अपने गुरु महाराज की, उमाराम महाराज की, नवराम महाराज की, जितोबा बापू ने जगा भगवान की, कन्या की, भक्ति सारा आश्रम बोला अपने हमारा त्रिमूर्ति मंदिर नो जे काम आले છે એ રીતે બધાય તમે આવો છો એટલે થોડો બધાને સત્સંગનો લાભ મળે. રોજ અલગ અલગ ગામથી બધા ભાઈઓ આ સેવા આપવા આવતા હોય છે. આખો દી બહુ મહેનત અને શ્રમ કરે છે. પથ્થરનું કામ હોય બહુ કાઠું હોય. આવો તમારો બહુ શ્રમ છે, થાક પણ બધાને લાગેલો હોય. છતાંય પણ આપણે રાત્રે રોજ થોડોક સત્સંગનો લાભ લઈએ છીએ. સત્સંગ એ મનનો ખોરાક છે. સત્સંગ સિવાય મન સુધરે નહીં. સુરતા ભલેને નિગમમાં જાય પણ સત્સંગ સિવાય મન સુધરે નહીં. આમ સુરતાનું કામ તો લક્ષ્ય સુધી જ હોય છે પણ મનનો એમને બહુ સપોર્ટ હોય છે. મનનો મેલ કાઢવા માટે સત્સંગ હોય છે. એટલે રોજ આપણે થોડો ઘણો સત્સંગ સાંભળીએ. આમ સતનો સંગ એક અલગ વાત છે, આ સત્સંગ કરવો અલગ છે. સતનો સંગ થઈ ગયો એટલે આત્માનો જે સંગ થઈ ગયો, જીવ પણ મટી ગયો, સાચો સત્સંગ એને કહેવાય. તમે જેમાં ભરી જાય એ સત્સંગ સાચો કહેવાય. આમ તો અહમ બ્રહ્માસ્મિ કે સંતો, અહમ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું એટલે હું પરમાત્મા થઈ ગયો. બ્રહ્મ એટલે પરમાત્મા. અહમ બ્રહ્માસ્મિ આપણા 4 વેદો છે, એમાં અહમ બ્રહ્માસ્મિ એક મોટું તત્વ છે. તત્વ પછી આ તત્વ છે હું છું. આપણા સંતોએ એવું કહી દીધું છે કે આ બોલે બીજો નથી, છે જ અહીંયા. આ પરમાત્મા જ આવશે, બીજો કોઈ છે નહીં. આમ કહી તો એમ કહેવાય તમે પોતે એટલે દેહને બાદ કરતા પછી વધે છે. દેહથી હું કહું તો હુંકાર કહેવાય, અહંકાર કહેવાય. અહંકારને બાદ કરીને પછી શ્રેષ્ઠ જે વસ્તુ વધે છે તમે સ્વયં છો. સ્વયં કૃષ્ણ ભગવાને ગીતા કીધું મમે વર્ષે જીવ લોકો બધા મારા આંસુ. મારા આંસુ એટલે પોતે કૃષ્ણનું સ્વરૂપ એમ. શિવે કીધું કે બધા શિવ કૈલાસ છે, આંસુ છે શિવે કીધું. બધા કૈલાસવાસી શિવ છે બધા. તો તમે બધા પૂર્ણ અવતાર છો બધા. પણ પૂર્ણ અવતાર ક્યારે થાય? પૂર્ણ ગુરુ મળે તો પૂર્ણ અવતાર થાય. નગર ગુરુ સિવાય નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. ગુરુ આપણને જીવમાંથી શિવ તરફ લઈ જાય. આમ તો સુંદર માતાની સાખી તો વારંવાર કરું છું. સુંદર માતા કે ગુરુ બુદ્ધલાલ મળી ગયા તો જીવાત્મા ભેટો થઈ ગયો. જીવાત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કારણ સુંદર કે મેળાવી ગયા ગુરુ મળ્યા. ગુરુ એક દલાલ છે. જીવનો અને શિવનો ભેટો કરાવ્યો. તો કોણ છો તું? આભાર. તું તને ઓળખી લે. તું ભટક નહીં, બારે રખડ નહીં, બારે મનની ધોર મૂકી દે. મન તારો ગુલામ છે, મન તારો ડ્રાઈવર છે. મન કેમ નથી કરવાનો, તું કેમ મન કરવાનું. તારી ગતિથી મન આલો જોઈએ, મનની ગતિ નથી આવવાની. જગત મનની ગતિ આવે છે, મન કેમ કરે છે એટલે તો માર ખાય છે, એટલે તો માર ખાઈ જાય છે. બહુ તકલીફ પડે. તમે વિચાર કરો, કમાઈ કરેલી હોય ને કમાઈ, તમે કૂવો હોય, કૂવામાંથી પેલા બેનું પાણી ખેંચ્યું, 100 ફૂટનો કૂવો હોય, એમાંથી રાડું ડબોડું લઈ જાય, એમાંથી ડોળ જેવી ઉડાડીને પાર કાઢે અને એમ કરીને માટલામાં આવે, માટલામાં એકું બધું ભરે હેલ ભરવા માટે. પણ એમાં કેટલી બધી વાહુ તાણેથી માન ડબલું બારવા આવે. પણ એક ડબુડા પાછો કૂવામાં નાખવું હોય તો ખાલી આમ કરવું પડે, માથાથી સીધો જાય. હરાવા ઘડી કાઢવામાં મહેનત પડે છે. આવી જાય દુર્ગણોને આવતા વાર નથી લાગતો પણ કાઢતા વાર લાગે. તમારો એક મકાન હોય, તમે 12 ગામ જાઓ, કમ્પ્લેટ કરી જાઓ અને તાળું લગાવી દો, પેક હોય, છતવાળું મકાન હોય, પણ તમે મહિને દિવસ આવો ને તો તાળું મારો ને તો એનો ખેપટ આવી જાય. ક્યાંથી આવી ભાઈ? આવી જાય બંધુબાનમાંથી પણ આવી જાય. શું કામ?
એને રોજ બોવાડવાનું છે. એમાં આપણે રોજ સત્સંગની જરૂર છે કે આવી જાય. આ કચરું છે ને, દુર્ગુણ છે ને, એ ગમે ત્યાંથી આવી જાય. કાઢવા માટે પછી એને બોવાળી લઈ, હાવડી લઈ, કેટલી બધી મહેનત કરો, ખરો તે કચરું બહાર નીકળે. એના માટે મહેનત કરવી પડશે. આવવામાં કાંઈ મહેનત ન કરવી પડે. આવી જાય, ધ્યાન રાખો. એટલા માટે કમાઈ કરીને પણ ખોવી નહીં. ઘણા પણ સાધુ હોય ને, સાધુ આપણે ભક્તિ તમે કરતા હોય તો સાધુ કેવો. સાધુ થઈ ગયા પછી તમે ઘણી હદે પહોંચી જાઓ અને પછી કોઈનો સંગ થઈ જાય અને કુસંગમાં ચડી જાઓ અને ખોટે રવાડે ચડી જાઓ તો તમે બોલોય થાય પણ કેટલાથી થાય? તમે બોલોય થાય ને, તમારા મનમાં ધારોય થાય, એ બધું થાય પણ કેટલાથી થાય? થોડે ને બધું ખવાઈ જાય. કાંઈ પણ સત્સંગી માણસ હોય અને કોઈ પાખંડમાં આવી જાય કોઈના કહેવાથી તો એનું બધું જ વર્ષોની કમાઈ છે ને એક સેકન્ડમાં ગ્લાસ થઈ જાય. ઘણા ઠાણે આપણા સત્સંગી હોય અને એને વાયરો આવે. વાયરો એટલે ધૂળે. સત્સંગી હોય એને એની કમાઈ તો હોય, ગુરુમાં જ રાજી હોય, ભગવાન રાજી હોય, દેવો રાજી હોય, તે બોલે થઈ જાય. પણ થઈ જાય એક ઘડીમાં એની ભક્તિ 10 વર્ષની સાફ થઈ જાય. 10 વર્ષની એની ભક્તિ સાફ થઈ જાય, એની બધી જ કમાઈ જાય. એને ખબર નથી કે મેં મારી કમાઈ ખોઈ નથી. તું તે નથી ને ભાઈ, તારી અંદર કોઈ દેવ નથી આવ્યો, કોઈ દાડો નથી આવ્યો, કોઈ માતાજી નથી આવી. આ તારી ભક્તિના પ્રતાપથી બોલ્યો, પણ હવે બોલીશ ને તો પછી નહીં થાય. તારી ભક્તિ પૂરી થઈ ગઈ. હવે એના માટે કેટલી મહેનત કરે ને તોય ભેગું ન થાય અને પછી એને નરકમાં જવાનું પડે. વિચાર કરો. એટલે કીધું સંતોભાઈ પાખંડમાં કશું નહીં. આપણા સંતોએ ના પાડી છે. કદાચ જગતમાં મોયનું કરીને માલિકો બેસે ને કોઈ દેખે નહીં ને એવામાં બે તોય કે સંતો કે મેં માનો નહીં. અગ્નિ જલાવીને એમાં બે એમાં દાજે નહીં ને તોય કે મેં માનો નહીં. આખો